શ્રી રે ગોકુલ માયા બોરે મોર્યો વાલો મારો ગુણવંત ને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જસોદાએ સીંચ્યો રે આંબો મોર્યો રે સખરે પત્રનો પાર ન જાનું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સનકાદિક પંખી રે બેઠા આંબો વેદન જાય વર્ણ્યો રે આંબો મોર્યો રે અરે ભૂતલ માયમી રસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયાચા સ્વામી સુફલ પલ્યો આંબો બીજવનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે રજની વીતી મહારાજ અમો ઘેર સિદ્ધ આવ્યા સંગે સકલડીનું સાલ અમો વરી સિદ્ધ લાવ્યા વાત કરંતા વાનેરાવાયા વાલા મારા પ્રીત તમારી જાની જૂઠડા બોલ્યા જાઓ ને પરારવો જૂઠી તમારી ચેવાની રે અમો ઘેર સિદ્ધ આવ્યા નૈના તો અતિ નિંદ્રાએ ઘેર્યા વાલા મારા કાજલ કપાલે લાગ્યા પીતાંબર પ્રભુ કારે પલટયા લક્ષને લાંછન લાગ્યા રે અમો ઘેર સિદ્ધ આવ્યા જહારે તમારા મનડા રે માને વાલા મારા તે તને ઘેર જાવો નરસૈયાચા સ્વામી કરુણા નિધિ મારી સેજ સેજ સમાવો રે અમો ઘેર સિદ્ધ આવ્યા બલિહારી રે ધન ધન સંતોને જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અહર્નિશ જેને હરિ ગુણ ગાયા તેને 14 લોક મેં ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તરિયા કુલ વહેવા જેને હરિ ગુણ ગાયા લજ્જા રે છાડીને ભક્તિ રે માડી બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયાચા સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને બલિહારી રે દેહી પામી શું કીધું કરે કરીને હરિના સંતના પૂજા મુખે રામનું નામ ના લીધું દેહી પામી શું કીધું મારું તારું કરતો હિંડ્યો મન માયા ને બોલું જો જન્મ જરા લગી કપટ ન મૂક્યું
રસનાએ બોલ્યો ના સીધું, દેહી પામી શું કીધું. જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજા એ કુનવ સીધ્યું. અમૃત કચોલા તાજ કરીને વિશાલા પીધું, દેહી પામી શું કીધું. જનમ તના જોખમ વિચિત ન લાવ્યા, નહીં ને થયો નર અંધો. નરસૈયા ચા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો, દેહી પામી શું કીધું. યદુપતિ નાથ તે મિત્ર છે તમતના, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે. પ્રીત પૂરવતની હે તે દરસે હરી, મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ, અન્નને વસ્ત્રથી રે છે ઊના. નિર્ધન સરચિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પુણ્યા. જદુપતિ જાદવો ભક્તિ વસમાધવો, કરશે કરુણા પ્રભુ દીન જાની. ગોમતી સ્નાનથી કોટી અદનાસશે, નિરખતા કૃષ્ણને પ્રેમયાની. કૃષ્ણને હલી મલી શીખ્યા પરી, જાનશે દુઃખ અંતર જામી. વિનંતી મનમાં ધરો આલસ પરહરો, સહાયતા છે રે નર સૈયો સ્વામી. યદુપતિ નાથ તે મિત્ર છે તમતના, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે. જાગરે જંજાલી જીવડાય તો મેલા હાટકા, तात मात सुत भाई बंधवा यहाँ तो मेला ठाटका. अंत समय तू चलाय अकेला जैसा वटोई वाटका. राज्य काज सब झूठे धंधा जरा पीताम्बर पाटका. महल खजाना रहा भंडारा लादा बाड़ा काटका. धोबी के घर गधा होगा घर का बयान घाट का. लालच लोभ धरी सिर गटरी जैसे घोड़ा बाट का. रात दिवस यूं खोई कमाया भजन का नाराम का. कहत कबीर सुनो भाई साधु जमकूटे जूटाट का. जागरे जंजाली जीवड़ा यह तो मेला हाट का. जागो रे गोविंद तुम जागो ने हरी, जागो गोविंदा तुम जागो ने हरी. तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी. जागो गोविंद तुम जागो ने हरी. कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा आन खड़ी. पैरो अजाप कमर कसी बांधो, उठ मेरे लाल सिर पर मुगट धरी. जागो गोविंद तुम जागो ने हरी. सिर पर बेरी तो कान सब सताए, दोनों नयन अत निंद्रा भरी. सूरदासा प्रभु तिहारे मिलन को, मोहन मोरली अधूर धरी.
જાગો ગોવિંદા તુમ જાગો ને હરી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. ગન ગનન ઘંટ બાજે બેન મંસરી, બાજત મૃગંધ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોઈની કડા, મારકાંડ શેત ગંગા આનંદ ભરા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. અગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા માણેક મોતી પના જોત કી જડી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. રતન સિંહાસન આપ બિરાજે ચેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદ આચરી, ધન્ય ધન્ય રાધોસી આજ કી ઘડી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદ આપદા હરી. રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એહી રંગ બીજે. હિરદે તાલ વિમલ બોધ પંચ જાતિ જારી, તન મન નિજ પર હરો તો આયે વેદવારી. અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી, આરતી રઘુનાથજી કી કીજે પર ભાતી. રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ એહી રંગ બીજે. कहत कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके नीरबे पद पाए. राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाद एही रंग बीजे. राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना मिथ्या रे वानी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ। કૃષ્ણજીએ શિવરુડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી બાત। કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી। પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહૂતો પાપી। એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઓદારી। કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી।
દાસ લડા ભને રે હરિની ભગતી જાણી મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાની કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા જીવનજી વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાળી તો વૈકુંઠ સારીખી દર્શને દુખણા રે હરિએ અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો અત્યાવીસે લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોય પરભાત જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહલ દાતનયાલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના સોના જારી જમુના જલ ભરી આવેર દાતન સાર દાતનયાલુ દીનાનાથને મુખલુવા રૂમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધયાલો જસોદા માય કર મેં દોઈની ખભે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોએ છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉં દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરી હાથમાં માઈ માખન સાર જમુનાના તીર રળિયા મના
સોના રૂપા કેરી કાચકી ચૌવા ચંદન સાર ચોટી ગુતુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રડિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધદાર અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રડિયા મના તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યોને દયાળ જમુનાના તીર રડિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બે ચાર જમુનાના તીર રડિયા મના માલન આવી મધુવનતી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોળે મોઈ ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રડિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ આતમયાલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રડિયા મના જશોદાએ મહિડા વલોવિયા આસી ઓધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રડિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ ચેબિયા મના સાથે મોકલો સુધા માતા જમુનાના તીર રડિયા મના કદમ ચડીને જંપલાવિયા પેઠા સાત પાતાલ કૃષ્ણએ કાઢી નાગનાતીઓ ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રડિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદા માત કાલિંદીના જલ ચેબી હા મના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રડિયા મના કરથી ગોવર્ધન કર ગ્રયો ત્યારે કોન તું સાત ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોન તું સાત જમુનાના તીર રડિયા મના કાલિંદી માં જંપ લાવિયા નાથ્યો કાળી નાગ નાગ નાતીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રડિયા મના ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન તું સાત બ્રહ્મા વાચરડા હરી ગયા ત્યારે કોન તું સાત જમુનાના તીર રડિયા મના નવા નિપજાવ્યા તે ટલા
કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરને નમ્યા વાછરડાયા દીનાનાથ જમુનાના તીરરળી યામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમ વગાડે રૂડી માસલડી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરરળી યામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામની આવ્યા હળદર ભ્રાત જમુનાના તીરરળી યામના ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીરરળી યામના જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજારનો ઉતાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સહુ બાળ રામ કબીર ની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર ચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે સંત જન્મ મરણ સાગર તારે કમલી ભોજન પાવો
સંત સંગત ગુણ ગાઓ ઘેર ઘેર જન જીવન બલ બલ જાય આનંદ તિયર ખાય પારા હરિજન આય મેરે પ્રાણ 14 બાદુ જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન જીવન જીવ છોડાઓ ચારે ખાન સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર ગુરુ પરિવાર ને રામ કબીર સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર સંતો આપણા ઉદા ભક્ત સમાજનું ભાગવત કહો કે ગીતાસાર એવું એ પુસ્તક શ્રી પદ્મનાભ અધ્યાયજીના કીર્તન અને એવા એ આપણા રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા કીર્તનોને પૂજ્ય જગદીશ મહારાજે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે એવા એ આ પુસ્તકનું પાન નંબર 155 અને 156 પેજ નંબર 155 156 લઈશું. તે સિકોતર જે જુગ દેવી કોટી પંચ ચતુરધી સતજુગની અવગત પામેલી દેવ લખત ગન દૂર જા પરખ કહું અવગત પામાની ભોજન ભેદ ભવેતી ऊंच नीच और पशु पंखी में सरस नरस जुग सेती हंस बखत मुगता फल मोती मच्छ मेढक बग चारा जे जिनकी जाति जम जेती ते तिनका तम आहारा हंस लहत देवन की गतिया सो बग को नव सूझे તે ભૂંગું આવા 77 જે જગતની અંદર દેવી બની છે તે કરોડો પ્રપંચોમાં ચતુરાઈમાં પાવરધી છે. સતયુગ હતો તે વખતથી અધોગતિને પામેલી એવી દેવી જેના ભાગ્યમાં વિધાતાએ દુર્ગુણોમાં ધુરંધર અગ્રેસર ગણાય તેવા લેખ લખ્યા છે. તે કેવી અધોગતિ પામેલી છે તેને પારખવાનું સમજવું. ભોજનમાં જેવો ભેદ કે ફેર હોય તેવી તેવા ગુણોવાળી બને. ઉચ્ચ કે નીચ અને પશુ પંખીઓમાં તેઓ જગતમાં સારા કે નરસા ખરાબ છે તે તેમના ભોજનથી જણાશે. હંસ મુક્તા ફળનો આહાર કરે છે, જ્યારે બગલો માછલી દેડકાનો ચારો ચારે છે. જેની જેવી જાતિ હોય તેમ તેનો આહાર હોય. હંસની દેવી ઉચ્ચ ગતિ થાય છે, દૈવી ગતિ થાય છે, ઉચ્ચ ગતિ થાય છે. તે બગલાને સમજાતું નથી. એવા તે ખરાબ દુષ્ટ છે. પુરાણોમાં ખાસિયત હોય છે કે કોઈ પણ દેવ દેવી કે આસુરી તત્વની આરાધનાનો ઉલ્લેખ કરે ત્યારે તેની આરાધનાથી કેવા ફાયદા થાય, તે તત્વમાં કેવી શક્તિ ભરેલી છે વગેરેનું વર્ણન કરતી વાર્તાઓ ગોઠવી દઈને બધાને
તેની આરાધના માટે રચાવે છે. ચિકોતર એ પીછો ના છોડે તેવું હલકી જાતનું ભૂત છે, પણ તેને સ્વાર્થી લોકોએ વખાણ કરીને કોળી લોકોને કુળદેવી તરીકે આરાધના કરવા માટે વળગાડી દીધું છે. સારી કક્ષાવાળા લોકો પણ તેની ઉપાસના કરવા લલચાય છે. હવે આપણું પામસરણનું આગળનું કીર્તનની લીટી નંબર 3 લઈશું, 3 અને 4. પરબ્રહ્મ નામે મહામંડળ પુરાવો, સમરણ નરસિંહ વીર બોલાવો રે. પરબ્રહ્મના નામની ભક્તિથી વિશાળ ભૂમિખંડને આચ્છાદિત કરીને પવિત્ર કરો અને ભગવાનના પરાક્રમી નરસિંહ સ્વરૂપના સ્મરણથી ભગવાનને દૂષણો દૂર કરવા બોલાવો. તમે પ્રભુ પરબ્રહ્મ રાયના શરણને સ્વીકારો. પરબ્રહ્મ નામે મહામંત્ર સાધુ, ઇન્દ્રિ સહિત નિચલ મન બાંધો રે. પામ શરણ હરિ પરબ્રહ્મ. આ લીટીમાં પરબ્રહ્મની ભગવત નામ રૂપી સર્વોત્તમ નામ મંત્રથી શક્તિ સંપાદન કરો અને ઇન્દ્રિયોની તેમજ મનને પણ તે ચલાયમાન ન થાય તે રીતે વશમાં કરીને તમે પ્રભુ પરબ્રહ્મરાયના શરણને સ્વીકારો. કર્મકાંડીઓ મંડળ એટલે દેવના આહવાન માટે પૂરવામાં આવતા દાણા વગેરેના યંત્રને મંડળ કહે. મંડળના વિસ્તારને શાસ્ત્રો 40 યોજન લાંબો અને 20 યોજન પહોળો ભૂમિખંડ કે પ્રદેશ ગણાવે છે અને અત્રે અધ્યાવિધિ મહામંડળ પુરાવે છે અને તે ભગવાન પરબ્રહ્મના નામનો પુરાવે છે. આ મહામંડળ એટલે સમય બ્રહ્માંડ છે, સમગ્ર બ્રહ્માંડ છે. માટે ઇન્દ્રિયો તથા મનના વિકારોને વશ કરવા. નરસિંહ જેવા પરાક્રમી ભગવાનને યાદ રાખીને ભક્તિ કરવી. આ ભગવાન નરસિંહ જેવા સર્વશક્તિમાન છે. માટે આપણે કોઈથી ડરવાનું નથી. ધાર્મિક કે પ્રાદેશિક સ્થળોને માટે દરેક બાજુએ 20-20 કે 40-40 યોજન જમીન ફેલાયેલી હોય એવા ભાગને મંડળ કહે છે. જેમ કે વ્રજ મંડળ, કોરોમંડળ. અહીં તો આપણે સમગ્ર બ્રહ્માંડ સુધી પ્રભાવ પાડી શકીએ છીએ. આગળની લીટી છે, સ્થિતિ જલ ગગન પવન નહીં તેરી, અહીં તું સ્વામી મારા પરબ્રહ્મ એક રે. પામ શરણ હરિ પરબ્રહ્મ રાય. જ્યારે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ એવા એ પંચ મહાભૂતો નહોતા ત્યારે હે મારા પ્રભુ તમે જ એકલા આ સૃષ્ટિમાં હતા. તમે પ્રભુ પરબ્રહ્મ રાયના શરણને સ્વીકારો. ચરાચર પ્રકૃતિ અભ્યંતર જીવ સ્થાપ્યો, નરક વિડંબવા જમ કર આપ્યો રે. પામ શરણ હરિ પરબ્રહ્મ. ચરાચર ચેતન અને જળમાં માયાએ જીવને દાખલ કર્યો અને કર્માનુસાર
નર્કના દુઃખોને ભોગવવા યમના કબજામાં તેને સોંપી દીધો. તમે પ્રભુ પરબ્રહ્મરાયના શરણને સ્વીકારો. આત્મા તે તું કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે રે, પામ્યું શરણ હરિ પરબ્રહ્મ. હે પ્રભુ, તમે આત્મા પાસે શુભ અશુભ કર્મ કરાવો છો અને તે કર્મોના ફળ ભોગવવા માટે તેને દેહ ધારણ કરાવડાવો છો. તમે પ્રભુ પરબ્રહ્મરાયનું શરણ સ્વીકારો. જન્મ મરણ વસ આત્મા વગોયો, દસ ભરીતા હેરા નામ સુન રોયો રે, પામ્યું શરણ હરિ પરબ્રહ્મ. આત્માને જન્મ લેવો પડે અને મરણ પામવું પડે. એવા જન્મ મરણના તાબામાં આત્માને રહેવું પડે એવા ખોટા આરોપથી આત્માના દોષો કાઢવામાં આવે છે કે આત્માએ અંતરની સાચી વેદનાથી દુષ્કા ખાતા ખાતા તમારા ભગવત નામને લીધું નહીં, તેવો તેનો વોંક કાઢવામાં આવે. તમે પ્રભુ પરબ્રહ્મરાયના શરણને સ્વીકારો. જગાજી મહારાજે દંશ ભરી ઈયળ કેવી હોય તેની સાખીમાં કહ્યું છે, જગિયા ભૂધર ભમરી જ્યો ઈયળ આતમરાય, સમરતા સરખું હોય કોડ કરમતા કામ. જગાજી મહારાજ જીવનજી મહારાજના ગુરુભાઈ, જેઓ ચોખડા મુકામે રહેતા હતા, કહે છે, ભમરીએ ઈયળને ડંખ માર્યા પછી ઈયળ જે રીતે ભમરીનું રટન કરે છે તે રીતે આત્માની અંદર ભગવત સ્મરણ થવું જોઈએ. તો જેમ ઈયળ ભમરીનું સ્મરણ કરતા કરતા ભમરી બની જાય, તેમ આત્મા પણ ભગવતમય બની જાય અને કરોડો કર્મો તેના કપાઈ જાય છે. હવે આગળનું વાંચન નેક્સ્ટ ટાઈમ લઈશું. સંતો સાખી ગ્રંથ. પૂજ્ય જીવનજી મહારાજ સાથે નાના ગોપાલદાસે સંવાદ કરેલો અને તે અંતર્ગત આપણને જીવનજી મહારાજે જે સાખીઓનું સમજાવીને તત્વજ્ઞાન આપેલું તે પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ સરળ ભાષામાં સમજાવેલું છે અને તેમાં દાસ કા અંગની સાખી નંબર 15 એને લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીશું, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સુરદાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવન, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 15. વણવર સાએ ઉગહી, વણ ધરતી વણ બીજ, ભક્તિ એસી જીવના, વણ
જી વણ બીજે શોભી. જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે કે ઉપભોગ રૂપી વિત્તેશના કે સ્વર્ગાદી રૂપી લોકેશના એના માટે સાધના રૂપી વરસાદ તથા અનુષ્ઠાન રૂપી ધરતી અને સકામ સંકલ્પના બીજ યુક્ત મંત્રના ઓમ રામ હિમ ક્લીમ વગેરે જેવા બીજ વગર જ ભગવત ભક્તિ રૂપી તત્વ વૃક્ષો ઉગે છે. એ આ ભક્તિ રૂપી તત્વ કોઈ પણ પ્રકારના બીજ વગર જ ભગવત પ્રાપ્તિ રૂપી ફળ આપે તેવી બીજ વગરની બીજ જેવું જ છે. યજ્ઞ યાગાદી યોગ મૌન રૂપી સાધનનો વરસાદ છે. જપ તપ દાન તીરથ વ્રત રૂપી ધરતી છે. બીજ યુક્ત ઓમ ક્લીમ હિમ વગેરે જેવી વ્યાહૃતિઓના બીજ મંત્રો હોય છે. પ્રેમ ભક્તિને આવી જરૂર નથી. તે તો સ્વયં ભગવતમય હોય છે. અર્થ ધર્મ કામ મોક્ષ રૂપી વરસાદ દેહાધ્યાસ રૂપી ધરતી સકામ સ્વાર્થ વાસના રૂપી બીજ પ્રેમ ભક્તિમાં હોતું નથી. તે તો આવા વરસાદ ધરતી કે બીજ વગર જ ઉદય પામે છે. અહીંયા કબીરજીની સાખીઓ જોઈશું. बिना बीज का वृक्ष है, बिना बीज का वृक्ष है, बिन धरती अंकुर, बिन पानी का रंग है, कहाँ जीव का मूળ. દાસ કબીરજી કહે છે સદગુરુ રૂપી વૃક્ષ માયાના બીજ વગરનું દેહાધ્યાસ રૂપી ધરતી કે મન રૂપી અંકુર વગર તેમજ વિષય વાસનાના જળ વગરના રંગ સ્વરૂપ વગર ઉગે તે સદગુરુ રૂપી મૂળ જીવાત્માઓના માટે પોષક તત્વ છે. बिन पावन की राह है, बिन बस्ती का देश, बिन पिंड का देह है, કહે કબીર સંદેશ. દાસ કબીર કહે છે ભક્તિ માર્ગ પર ચાલવા માટે સાધના રૂપી પગની જરૂર નથી. 84 લાખ ખાણોની વસ્તી વગરનો તે દેશ છે. એવા પરમ પુરુષ દેહ વગરના છે. તેનો ઉપદેશ સદગુરુ આપે છે. કબીર તે મન નિરમતા ખરા, કબીર તે મન નિર્મતા ખરા, જો લાગા હરિસુ હેત, અંકુર સહિત ઉગસી ગુરુ શબ્દે બોયો ખેત. કબીરજી કહે છે જો જેનું મન ભગવાનની લગ્નમાં લાગેલું હોય તે ખરું નિરપેક્ષ કહેવાય. એવા ભક્તની ભક્તિરૂપી ક્ષેત્રમાં ગુરુના ઉપદેશ રૂપી બીજ વાવેલું હોવાથી પ્રેમના અંકુર સાથે તે ઉગશે. કબીર ફલ લાગા અંकुर में मन में आया धीर, डंठल घाला खेत में राखे दास कबीर. કબીરજી કહે છે જ્યારે મનમાં વિશ્વાસ આવ્યો ત્યારે પ્રેમરૂપી અંકુરમાં ભક્તિરૂપી ફળ લાગ્યા. સંત સંગત રૂપી ક્ષેત્રમાં ભજન કીર્તન રૂપી રોપા રોપ્યા. આ રોપાઓની સદગુરુ દેખરેખ રાખી. કબીર बिन धरती का गांव है, बिना पंथ का देश, बिना पंड का पुरुष है, करे કહે કબીર ઉપદેશ. દાસ કબીરજી કહે છે પંચ તત્વ રૂપી ધરતી વગરનું ગામ છે અને સાધના રૂપી પંથ વગરનો તે દેશ છે. તેમાં દેહ વગરના પુરુષ ભગવાન રહે છે. તેમને પામવાનો ઉપદેશ કબીરજી આપે છે. કબીર રામ નામ કર મેં ડરું, બોઈ બીજ અઘાય,
અંતકાલ સુખા પડે તો નિર્ફળ કદી ન જાય. દાસ કબીર કહે છે, રામ નામનું સ્મરણ કરતા હું ડરું છું. તે રામ નામને પ્રેમ ભક્તિ રૂપી બીજને ભરપૂર વાવ્યું છે અને દેહાંતના સમયે જો તે છૂટી જાય તો પણ તે પ્રેમનું બીજ નિષ્ફળ જાય નહીં. કબીર વા હૃદય તબ આપ થે सकल હતા તા માં જીવ તરુવર કે બીજમાં ડાલ પાત ફલ છો. કબીરજી કહે છે, સંસારની મર્યાદા હતી ત્યારે પણ પ્રભુ તમે ત્યાં હતા અને સંપૂર્ણ જગત તેમાં હતું. જેમ ઝાડના બીજમાં ડાળ, પાન, ફળ, પ્રેમી, કૃપા પણ તેમાં હોય છે, તેમ તમારું અસ્તિત્વ સર્વત્ર હોય છે. કબીર મંતર કો બીજ હે રામ નામ તત્વ સાર, જે જન હૃદયે ધરે સો જન ઉતરે પાર. બધા જ મંત્રો વગેરેનું બીજ સારમાં સાર યાને રહસ્યવાળું રામ નામ છે. જેઓ તે નામને અંતરમાં ધારણ કરે તે લોકો ભવસાગરમાંથી પાર ઉતરી જશે. સંતદાસની સાખી છે, સંતદાસ સંસાર में उगा बीज अनंत, भगति बीज बिन से नहीं, અજર અમર હરિકંત. સંતદાસ કહે છે, આ જગતમાં અનેક પ્રકારના જાત જાતના યોનિઓ રૂપી બીજ ઉગ્યા છે, પણ ભક્તિ રૂપી બીજ બીજા બીજની માફક નાશ પામે નહીં, કેમ કે તેનો તો પતિ પ્રભુ જે ક્ષય ન પામે તેવા અમરને લગતું છે. કહેવાય છે, ધર્મ બીજ ધીરે વધે, ધર્મ બીજ ધીરે વધે, વડ પીપલ વિસ્તાર, આક ધતુરો એરંડો વધતા ન લાગે વાર. ભક્તોએ કહ્યું છે કે સદાચાર સદગુણ રૂપી બીજ ધીરે ધીરે વધે છે. જેમ કે વડ પીપળાની વૃદ્ધિ પણ ધીરે ધીરે થતી હોય છે, પણ આકડો, ધંતુરો, એરંડો જેવા દુર્ગુણોને વધતા વાર લાગતી નથી. કહેવાયું છે કે શીખ ધરતી સા ચાહીએ, શીખ ધરતી સા ચાહીએ, ગુરુ તૈસા આકાશ, વે વર્ષે વે ઝીલ હી, નિપજે સકલ વિલાસ. ભક્તો કહે છે, શિષ્ય તો ધરતી જેવો જિજ્ઞાસુ હોવો જોઈએ અને ગુરુ પણ આકાશ જેવા કૃપા યોગ્ય હોવા જોઈએ. તો જ્યારે તેમની કૃપાવૃષ્ટિ થાય ત્યારે શિષ્ય તેને ગ્રહણ કરે અને તેનાથી બધી જ જાતની મોજ મજા, પરમધામનું સુખ પેદા થાય. હવે જ્ઞાનીજીને યાદ કરીશું. જ્ઞાનીજી એક સાખીમાં કહે છે, અંતર ધરતી પ્રેમ જલ, અંતર ધરતી પ્રેમ જલ, बादल सबद अपार, ज्ञानी सदगुरु गगन है, वर्षे निर्मल धार. જ્ઞાનીજી મહારાજ કહે છે, અંતર હૃદયરૂપી ધરતીમાં પ્રેમ ભક્તિ રૂપ જલ છે અને અપાર સદ ઉપદેશ રૂપી તથા સદગુરુ રૂપી વાદળ છે. તેની શુદ્ધ ધારાઓ તે ધરતીમાં વરસે છે. આગળ જ્ઞાનીજી કહે છે, યહ બરખા યહ નીપજે, યહ બરખા યહ નીપજે, દિશે સકલ વિસ્તાર. કહે છે, આવા પ્રેમ ભક્તિનો વરસાદ થયો તેથી આ બધી સુખ શાંતિ પેદા થઈ એવું બધા વિસ્તારમાં દેખાવા લાગ્યું. જ્ઞાની સો ગુરુ વરખ્યા, જ્ઞાની સો ગુરુ વરખ્યા, નિપજ્યા જ્ઞાન વિચાર. આમ
સદગુરુની કૃપા વૃષ્ટિ થઈ અને સદભક્તિ સદવિચારો પેદા થયા. આગળ જ્ઞાનીજી કહે છે, જ્ઞાન વિચાર એતા ભયા જાકા આદ ન અંત, જ્ઞાની ગુરુ પ્રતાપ થે શીખ કે સદા વસંત. જ્ઞાનીજી મહારાજ કહે છે, સદભક્તિના વિચારો એવા સરસ બન્યા કે તેનું પાર ન આવે. ગુરુની કૃપાથી શિષ્યને માટે હવે સદાય વસંત ઉત્સવ જેવી મોજ મજાનું સુખ થયું. અનિલ વૈષ્ણવ બની ગયા અને અંતે ભગવત પ્રાપ્તિ થઈ. કબીરની એક સાખી છેલ્લે લઈશું. કબીર વે તો બાદલ પ્રેમ કા, કબીર વે તો બાદલ પ્રેમ કા, હમ પર વર્ષ્યો આય, અંતર ભીગી આત્મા હૃદય ભઈ વનરાય. દાસ કબીરજી કહે છે, ભગવત તત્વ રૂપી વાદળ તો પ્રેમ ભક્તિ રૂપી છે અને તે અમારી ઉપર વરસ્યું છે. તેથી અમારો અંતરાત્મા પ્રેમ ભાવ ભીનો થયો છે. તેથી સંત ભક્તજન ભજન કીર્તન રૂપી હરિયાળી વનરાજી ઉગી નીકળી છે. તો સંતો, આપણા સદગુરુના આ જે સરળ ભક્તિના રસ્તાને ખૂબ જ સરળ રીતે સમજાવેલા આપણને પ્રાપ્ત થયેલા, એ આપણું ખૂબ જ મોટું અહોભાગ્ય છે અને એ જ આપણા જીવનમાં ઉતારતા રહીએ. એની અનુભૂતિ કરવા માટેનો પ્રયત્ન કરીએ, આત્મસાત કરીએ અને આપણા જીવનને ભગવત પ્રાપ્તિ રૂપી દેશમાં જવાનું મળે, એ જ આપણી પાકી ભક્તિ થતી રહે. અને એવી આશા સાથે આજના સત્સંગને વિરામ આપીએ. સંપૂર્ણની શરૂઆત પૂર્ણતા કરીશું. રામાનંદે જે કહી તો સુનદાસ કબીર, તો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનદાસ કબીર, તો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. ફરીથી કાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને મારા પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાત રામ કબીર. રામ કબીર, રામ કબીર. જીવનમાં કલ્યાણ થાય ભાઈઓ. એસો ના આવે દાવડો, આ માયા મળશે કઈ વાર, પણ સંત ના મેળા સંત મેળાવડો, માટે આવેલા ફરી ફરી નહીં આવે. માટે આપણે કાર કરે છો આજ કર, आज करे सो अवसर बीता जात है, फिर करेगो कब करेगो. કઈ શરીરનું ઠેકાણું નથી. તારે કાચની બ્રડી જેવું શરીર છે, કઈ વખતે શરીર છૂટી જશે એટલે આપણે આપણું કામ રહી જશે. માટે વૃદ્ધાવસ્થા પહેલા આપણે કામ કરી લઈએ. સર્વે તત્વ સંતોના વચનો યાદ કરી રામ રામ કરી રામ કબીર, રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ